Hello everyone, welcome to Science Tutorial. I hope you all will be fine. Without wasting your time, start today's topic. Today's topic is on stomata and its type. વાયુરંધ્ર અને તેના પ્રકારો. સૌથી પહેલાં એની ડેફિનેશન સમજીએ કે વાયુરંધ્ર એટલે શું. ઓકે, સ્ટોમાટા ડિનોટેડ ટુ સ્મોલ પોર પ્રેઝન્ટ ઓન લીફ, એટલે કે પર્ણની અંદર નાના છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને આપણે કહીશું વાયુરંધ્ર. ઓકે, વિચ આર યુઝ ફોર ગેસીસ એક્સચેન્જ, એટલે વાયુની આપલે કરવા માટે ઉપયોગી થાય છે. યુ કેન સી હિયર ધ ઇમેજ ઓફ ધીસ સ્ટોમાટા. ધીસ ઇઝ ધ માઇક્રોસ્કોપિક વ્યૂ ઓફ ધીસ સ્ટોમાટા. હવે વાત કરીએ કે સ્ટોમાટા ક્યાં જોવા મળે છે, વાયુરંધ્રનું સ્થાન ક્યાં હોય છે. ઓકે, in all green plant, stomata are found in the epidermis of the leaf, stem and other part of the plant. ઓકે, જનરલી સ્ટોમાટા છે એ પર્ણની અંદર ઉપરી અધિસ્તર અને નીચલા અધિસ્તરમાં જોવા મળે છે. ઓકે, અપર સરફેસ ઓફ ધી એપિડર્મિસ એન્ડ લોઅર સરફેસ ઓફ ધી એપિડર્મિસ. હવે તેના ભાગો વિશે વાત કરીએ તો એની અંદર ફર્સ્ટ છે સ્ટોમાટલ પોર અથવા તો સેલ પોર. ઇટ ઇઝ ધ પ્રેઝન્ટ ઓન લીફ. લીફની ઉપર તે જોવા મળે છે. હેલ્પ ઇન ગેસીસ એક્સચેન્જ, જે વાયુની આપલે કરવા માટે ઉપયોગી થાય છે. ટ્રાન્સપિરેશન અકર્સ બાય ધીસ, એની અંદર શ્વસનની જે ક્રિયા થાય છે એ આના થ્રુ થતી હોય છે પ્લાન્ટની અંદર. હવે સેકન્ડ છે ગાર્ડ સેલ, જેને આપણે કહીશું રક્ષક કોષો. તે વાયુ છિદ્રની આજુબાજુ ગોઠવાયેલા હોય છે. ઓકે, સ્પેશિયલાઇઝ્ડ સેલ સરાઉન્ડેડ બાય સ્ટોમાટલ પોર. ઓકે, વાયુ છિદ્રની આજુબાજુ ગોઠવાયેલા જોવા મળે છે અને એ કંઈક કિડની શેપના જોવા મળે છે. થર્ડ છે સબસિડરી સેલ, જેને કહીશું આપણે સહાયક કોષો. તો સહાયક કોષો ક્યાં ગોઠવાયેલા હોય છે? જે રક્ષક કોષો છે એની આજુબાજુ સહાયક કોષો ગોઠવાયેલા હોય છે. ઓકે, દે આર મોર્ફોલોજિકલી ડિફરન્ટ ફ્રોમ ગાર્ડ સેલ, ઓલ્સો કોલ્ડ એઝ એસેસરી સેલ. સહાયક કોષોને સબસિડરી સેલ કહેવામાં આવે છે, એસેસરી સેલ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ એપિડર્મલ સેલ. ઇટ ઇઝ ધ આઉટરમોસ્ટ લેયર ઓફ ધી સ્ટોમાટા. સૌથી બહારની બાજુએ અધિસ્તરીય કોષો જોવા મળે છે સ્ટોમાટાની અંદર. ઓકે, તમે આકૃતિમાં જોઈ શકો છો. સૌથી બહાર એપિડર્મલ સેલ ગોઠવાયેલા હોય છે. એની અંદર સબસિડરી સેલ એટલે કે સહાયક કોષો, પછી એની અંદર ગાર્ડ સેલ એટલે કે રક્ષક કોષો, અને સૌથી અંદર સ્ટોમાટા પોર્સ આવેલું હોય છે. આ બધી જ સંયુક્ત રચનાને સ્ટોમેટલ એપરેટસ કહેવામાં આવે છે. ઓકે, સ્ટોમાટલ પોર, ગાર્ડ સેલ, સબસિડરી સેલ ટુગેધર કોલ્ડ એઝ અ સ્ટોમાટલ એપરેટસ. ઓકે, હવે વાત કરીએ ફંક્શન ઓફ સ્ટોમાટા. મેઇન ફંક્શન ઓફ સ્ટોમાટા ઇઝ ગેસીસ એક્સચેન્જ, વાયુની આપલે કરવાનું કાર્ય કરે છે. ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ ઇટ એલો ધ ઇન્ટેક ઓફ CO2 એન્ડ ગિવ્સ આઉટ ઓક્સિજન. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ CO2 ગ્રહણ કરે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. ઓકે, ઇટ ઓલ્સો હેલ્પ્સ ઇન ટ્રાન્સપિરેશન, શ્વસનની ક્રિયામાં પણ એ ભાગ ભજવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ગાર્ડ સેલ, જેને આપણે કહીશું રક્ષક કોષો. તો જે વાયુ છિદ્રની આજુબાજુ ગોઠવાયેલા જોવા મળે છે. તો ઇન ડાયકોટ લીફ એટલે કે દ્વિદળી વનસ્પતિના પર્ણની અંદર જે રક્ષક કોષો છે એ કિડની શેપના જોવા મળે છે. યુ કેન સી ઇન ધીસ ઇમેજ. ઇન મોનોકોટ લીફ એકદળી વનસ્પતિનું જે કંઈ પર્ણ છે એની અંદર કેવા જોવા મળશે? ડમ્બેલ શેપના જોવા મળે છે. ઓકે, યુ કેન સી ધ ડિફરન્ટ બિટવીન ડાયકોટ લીફ એન્ડ મોનોકોટ લીફ. ઓકે, હવે વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ સ્ટોમાટા. તો મેટકાફ અને ચોફ નામના સાયન્ટિસ્ટે 1950ની અંદર સ્ટોમાટાના સ્ટ્રક્ચરને લઈને કેટલાક ટાઈપ આપ્યા છે. તો this is the general classification of stomata based on their structure, based on the plant development, based on the placement of the plant leaves. Okay, so first is based on the structure: parasitic, actinocytic, anisocytic, diacytic and anemocytic. Okay, based on the plant development: parasitic and mesocytic type. Based on the placement of the plant leaves: oat type, potato and apple type. Okay, mainly we discuss here based on the structure types of stomata. Okay, based on the structure type of stomata.
So first is anemocytic stomata, where the arrangement of the stomata is here. Okay, રેનેન્ક્યુલેસી કુળની વનસ્પતિમાં જે કંઈ પ્લાન્ટ આવે છે આ ટાઈપનો સ્ટોમાટા જોવા મળે છે. ઓકે, તો આની અંદર ગાઢ સેલ છે, રક્ષક કોષો, એની આજુબાજુ અધિસ્તરીય કોષો ગોઠવાયેલા જોવા મળે છે. એપિડર્મલ સેલ હેવ નો સ્પેશિયલ અરેન્જમેન્ટ, કે એપિડર્મલ જે સેલ છે એનું કોઈ સ્પેશિયલ અરેન્જમેન્ટ હોતું નથી. ઓકે, નેક્સ્ટ ટાઈપની વાત કરીએ એનાઇસોસાઇટિક ટાઈપ. તો ક્રુસિફેરી કુળની અંદર જે કંઈ પ્લાન્ટ આવે છે તો એની અંદર એનાઇસોસાઇટિક ટાઈપ પ્રકારના સ્ટોમાટા જોવા મળે છે. ઓકે, તો આની અંદર રક્ષક કોષોની આજુબાજુ સહાયક કોષો ગોઠવાયેલા જોવા મળે છે અને 3ની સંખ્યામાં જોવા મળે છે. યુ કેન સી ઇન ધીસ ઇમેજ કે 2 જે સેલ છે રક્ષક કોષોની આજુબાજુ સહાયક કોષો, ઓકે, તો એ મોટા જોવા મળે છે અને એક સેલ છે એ નાનો જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે પેરાસાઇટિક ટાઈપ, જે રૂબિએસી ફેમિલીની અંદર જે કંઈ પ્લાન્ટ આવે છે એની અંદર પેરાસાઇટિક પ્રકારનું સ્ટોમાટા ટાઈપ જોવા મળે છે. ઓકે, આની અંદર જે રક્ષક કોષોની આજુબાજુ જે સહાયક કોષો છે એ એકબીજાને પેરેલલ ગોઠવાયેલા જોવા મળે છે. ઓકે, સમાંતરે ગોઠવાયેલા જોવા મળે છે. ઇચ સ્ટોમાટા સરાઉન્ડેડ બાય 2 સબસિડરી સેલ. ઓકે, રક્ષક કોષોની આજુબાજુ 2 સહાયક કોષો એકબીજાને સમાંતરે ગોઠવાયેલા હોય છે. દેટ ઇઝ કોલ્ડ પેરાસાઇટિક. ઓકે, હવે નેક્સ્ટ ટાઈપની વાત કરીએ ડાયસાઇટિક ટાઈપ, જે કાર્યોફાઇલેસી ફેમિલીની અંદર જે કંઈ પ્લાન્ટ આવે છે એની અંદર જોવા મળે છે ડાયસાઇટિક ટાઈપ. તો એકબીજાને લંબ રીતે ગોઠવાયેલા હોય છે, 90 ડિગ્રીએ સેલ ગોઠવાયેલા એની અંદર જોવા મળે છે. ઓકે, each stomata is surrounded by 2 subsidiary cell by perpendicular to poles. ઓકે, લંબ રીતે એકબીજાને 90 ડિગ્રી એંગલે ગોઠવાયેલા જોવા મળે છે. નેક્સ્ટ છે એક્ટિનોસાઇટિક ટાઈપ. આની અંદર જે રક્ષક કોષો છે એ સહાયક કોષોની આજુબાજુ રેડિયલી ગોઠવાયેલા જોવા મળે છે. યુ કેન સી ઇન ધીસ ઇમેજ ધ અરેન્જમેન્ટ ઓફ ધી સબસિડરી સેલ. ડાર્ક ગ્રીન કલર શોઝ ધ ગાર્ડ સેલ, જેને આપણે કહીશું રક્ષક કોષો. લાઇટ ગ્રીન કલર શોઝ ધ સબસિડરી સેલ, સહાયક કોષો. ઓકે, એન્ડ ધ ફર્ધર ઇઝ એપિડર્મલ સેલ. હવે નેક્સ્ટ જોઈએ સાયક્લોસાઇટિક ટાઈપ. તો આની અંદર સબસિડરી સેલ એટલે કે સહાયક કોષો સાંકડા જોવા મળે છે અને એ રક્ષક કોષોની આજુબાજુ ચક્રીય રીતે ગોઠવાયેલા જોવા મળે છે. Okay, subsidiary cells are narrow and arranged in cyclic region. So let's start quick revision here. This is the basic structure of stomata. First type is the anemocytic type, then anisocytic, then parasitic, then diacytic, then actinocytic and cyclocytic. Okay, and now we discuss about the short trick to remember the types of stomata. Okay, let's we see here PC triple A D. You can see here I indicate the first letter of the type. Okay, PC means parasitic and cyclocytic, triple A means actino, aniso and anemocytic, D means diacytic. Okay, you can easily remember all these types of stomata. I hope you very well understand about all these topics. If you enjoyed this video, then like, share and subscribe. Have a good day. Thank you.